सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतं गमय तमसो मा ज्योतिर्गमय। असत्यમાંથી સત્યમાં, અંધકારમાંથી જ્યોતિ પથ પર અને મૃત્યુમાંથી અમૃત માર્ગે કોણ લઈ જઈ શકે? શું? ધન સંપત્તિ? ના. જર, જમીન, પ્રતિષ્ઠા, કીર્તિ? ના ના. પદ, રાજ્ય સત્તા? ના ના ના. તો માત્ર ને માત્ર વિદ્યા, જ્ઞાન જ સત્ય, જ્યોતિ અને અમૃતના માર્ગે લઈ જઈ શકે. પણ વિદ્યા, જ્ઞાન એ ક્યાંથી? સારું અને સાચું શિક્ષણ વિદ્યા બને. અને વિદ્યા કહે છે કે હું સત્તાની દાસી નથી, કાયદાની કિંકરી નથી, વિજ્ઞાનની સખી નથી, કળાની પ્રતિહારી નથી કે અર્થશાસ્ત્રની બાંદી નથી. હું તો છું ધર્મનું પુનરાગમન. મનુષ્યના હૃદય, બુદ્ધિ તેમજ તમામ ઇન્દ્રિયોની સ્વામીની છું. અને આ વિદ્યા જ્ઞાનમાં પરિણમે ત્યારે સત્ય, પ્રકાશ અને અમૃતને માર્ગે એ લઈ જાય. આવું સાચું અને સારું શિક્ષણ 100 કરતાંય વધુ વર્ષોથી સર્વેને આપનાર સુરતના એક બોધિ વટવૃક્ષ એટલે કે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની 100 વર્ષની તપશ્ચર્યાની વાત છે આ. All great men are in some degree inspired. લગભગ 125 વર્ષ પૂર્વેથી આ વાત આરંભાઈ છે, જ્યારે 1879માં ગુજરાત કોલેજ અમદાવાદ, 1881માં બરોડા કોલેજ, 1884માં ડેક્કન એજ્યુકેશન સોસાયટી પૂના, 1885માં શામળદાસ કોલેજ ભાવનગર ખાતે સ્થપાઈ ચૂક્યા હતા અને 1887માં કુસુમમાળા અને સરસ્વતીચંદ્રનો પ્રથમ ભાગ પ્રકાશિત થયા હતા. અને આ ઘટનાઓએ ગુજરાતના બૌદ્ધિકો અને સામાન્ય નાગરિકોમાં સાહિત્ય અને શિક્ષણ પ્રતિ અપૂર્વ પ્રેમ અને તેની પ્રાપ્તિ માટે ઉત્સાહનું વાતાવરણ સર્જ્યા હતા. પણ અંગ્રેજ સરકારનું વલણ આનાથી સાવ જ વિરુદ્ધ દિશાનું હતું. ઉચ્ચ શિક્ષણનો વ્યાપ કોઈ પણ રીતે અટકાવવા ફીમાં અનહદ વધારો અને ફ્રી શિપ કેન્સલ કરવામાં આવ્યા. આવા ડહોળાયેલા વાતાવરણમાં સુરતમાં 1-2 વ્યક્તિઓ શિક્ષણ વિશે આવું વિચારતા હતા. આ બ્રિટિશ સરકાર માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણથી આ દેશના યુવાનોને દૂર રાખવા માંગે છે. આવનારી પેઢીઓ ઊંચા મસ્તકે જીવી શકે તે માટે જરૂરી એવું સારું અને સોંઘું શિક્ષણ સર્વેને આપી શકાય એવી શાળા શા માટે ન શરૂ કરવી? આવો વિચાર કરનારા હતા શ્રી ચુનીલાલ ઘેલાભાઈ શાહ. 5 મે 1866ના દિને જન્મ્યા વણિક શિક્ષક પિતા ઘેલાભાઈને ત્યાં. તેમના મિત્ર અને માર્ગદર્શક શ્રી જયકિશનદાસ અઠાવાળા પત્રકાર હતા. ડૉક્ટર હરિલાલ ધ્રુવ અને શ્રી નરભેરામ મનસુખરામે પીઠબળ પૂરું પાડ્યું. શ્રી શાહ અને શ્રી અઠાવાળાએ બીજા 2 મિત્રો સાથે મળી 7 જૂન 1888ના દિવસે સુરત ઇંગ્લિશ સ્કૂલ કોઈ જ મોટા સમારંભ વિના માત્ર 11 વિદ્યાર્થીઓ સાથે શરૂ કરી. સોંઘું અને સારું શિક્ષણ આપવાના ધ્યેય સાથે એમનું જીવન કાર્ય આરંભાયું. સ્કૂલમાં પૂરતું કાયમી ફંડ ભેગું ન થાય ત્યાં સુધી એક પણ પાઈ ન લેવાનો તેમનો નિર્ધાર હતો. પરંતુ કસોટીકાળ સામે હતો. ગ્રાન્ટ માટે સરકારની 2 વાર મનાઈ. આર્થિક જવાબદારી વહન કરતા અઠાવાળાનું 1893માં નિધન. વળી પ્લેગને કારણે વિદ્યાર્થીની સંખ્યા 380થી ઘટી 88 થઈ ગઈ. આ તમામ સંજોગો સામે હાર્યા કે ઝૂક્યા વગર શ્રી ચુનીલાલ શાહ પોતાના જીવન ધ્યેયને વળગી રહ્યા. પછી તો વાંસદા અને ધરમપુરના રાજવીઓ, હિન્દુ ચેરિટી કમિટી અને શેઠ ડાયાભાઈ વરજદાસ જેવાની મદદથી સ્કૂલ ચાલતી રહી. આ અરસામાં તેઓ શ્રી ત્રિભુવનદાસ નરોત્તમ માળવીને મળ્યા. સ્કૂલના એ સાચા શુભચિંતકે
પોતાને વારસામાં મળેલ સંપત્તિમાંથી ₹30,000નું દાન કર્યું. 1907માં ગવર્મેન્ટે માન્યતા આપી ને ગ્રાન્ટ શરૂ કરી. ત્યારે ધી સાર્વજનિક હાઈસ્કૂલ સુરત આ નામ સ્કૂલને અપાયું. આ 20 વર્ષ દરમિયાન પ્રતિ માસ લગભગ ₹20 જેવી મામૂલી રકમ મેળવી શિક્ષણનું અગ્નિહોત્ર શ્રી શાહે ચાલુ રાખ્યું. આ 20 વર્ષ દરમિયાન સ્કૂલનું પોતાનું મકાન ન હોવાની ટકોરે મુંબઈ અને સુરતના પરોપકારી સેવાભાવી નાગરિકોએ ફાળો ₹27,440 એકત્રિત કર્યો. આમ જનહિતાર્થે શરૂ થયેલી સ્કૂલ હવે લોકોના હૃદયમાં સ્થાપિત થઈ ચૂકી હતી. આ પરિસ્થિતિએ શાહને માનસિક શાંતિ આપી. એટલે 22 જુલાઈ 1911ના દિવસે પારિતોષિક વિતરણ પ્રસંગે આ રીતે તેમણે પોતાનો સંકલ્પ જાહેર કર્યો. I now come to a very important matter in connection with the school. At present, I am its sole proprietor, manager and headmaster. I have been thinking for a long time that if I can succeed in securing for it a body of intelligent men with a perpetual succession of its members to take up and continue my work when I am no more, I shall have discharged my duty to it and placed it on a footing of permanent usefulness and benefit to the city of my birth. With this object in view, I have drafted a scheme for the formation of an educational society, very much on the lines of the Deccan Education Society, to take over this institution from me. શ્રી ચુનીલાલ શાહે કોઈ પણ પ્રકારના વળતર કે પદની ઈચ્છા વગર 24 વર્ષનું તેમનું જીવન કાર્ય પોતાની જન્મભૂમિને ઇદમ ન મમ કરીને અર્પણ કરી દીધું અને આમ અસ્તિત્વમાં આવી સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી. આજે આ સર્વ કારણે દૈવી ગુણધારી શ્રી ચુનીલાલ શાહને ઊંડા આદર અને કૃતજ્ઞ ભાવે યાદ કરીએ છીએ. આ બોધિ વટવૃક્ષનું બીજ એમણે વાવ્યું, જે આજે 35 સંસ્થાના સુવર્ણ પાંદડા ધરાવતું બન્યું છે. ચાલો હવે જોઈએ સોસાયટીના સર્વતોમુખી વિકાસ અને ઉન્નતિના મુખ્ય સોપાનોની તવારીખ. 1 ઓક્ટોબર 1912 ધી સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની સ્થાપના. 1913 સોસાયટી એક્ટ 21/1860 મુજબ નોંધાવવામાં આવી. શાળા માટે નાનપુરામાં મકાન ખરીદાયું. 8મી સપ્ટેમ્બરે તમામ અસ્કયામતો સાથે શ્રી શાહે શાળા સોસાયટીને સમર્પિત કરી. 1917 તાપીદાસ એન્ડ તુલસીદાસ વરજદાસ સાર્વજનિક હાઈસ્કૂલ નામાભિધાન તેમના ટ્રસ્ટના ₹2,65,453ની માતબર સખાવત આધારે થયું. 1918-19 જૂન સાર્વજનિક કોલેજ શરૂ થઈ. 1920 શેઠ મગનલાલ ઠાકોરદાસ બાળમુકુંદાસ મોદી તરફથી કોલેજને ₹2 લાખનું દાન મળતા કોલેજને એમનું નામ આપવામાં આવ્યું. 1922 TNTV સાર્વજનિક મિડલ સ્કૂલ ગોપીપુરા નવું મકાન બાંધવામાં આવ્યું. 1926 બહેનોને સૌ પ્રથમવાર શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો. 1 સપ્ટેમ્બરે હરિપુરા સાર્વજનિક હાઈસ્કૂલનો પ્રારંભ થયો. 13 જૂન 1927 નગીનભાઈ ઘેલાભાઈ ઝવેરી જૈન હાઈસ્કૂલ શરૂ કરવામાં આવી. 18 જૂન 1934 સાર્વજનિક હાઈસ્કૂલ ફોર ગર્લ્સનો આરંભ થયો અને કોલેજમાં ભૌતિકશાસ્ત્ર વિભાગ શરૂ કરવા માટે શ્રી રણછોડદાસ ત્રિભુવનદાસ મોદીએ ₹1,58,023નું દાન આપ્યું. 1935 કોલેજ હોસ્ટેલ બંધાઈ. 17 જૂને સાર્વજનિક લો કોલેજનો પ્રારંભ થયો. 19 ડિસેમ્બરે સાયન્સ કોલેજના નવા મકાનનું ઉદ્ઘાટન રાજ્યપાલ શ્રી લોર્ડ બ્રેબોનના હાથે થયું. 20 ડિસેમ્બરે દિવાન બહાદુર શ્રી ચુનીલાલ ગાંધીના તૈલચિત્રનું અનાવરણ સર કેકાભાઈ પ્રેમચંદે કર્યું. સાર્વજનિક હાઈસ્કૂલ ફોર ગર્લ્સને
શ્રીમતી ગુલાબબેન ચુનીભાઈ લાલુભાઈ ઝવેરી તરફથી રૂપિયા 21,000 દાનમાં મળ્યા. 1937 દિવાન બહાદુર ચુનીલાલ ગાંધી ટુર્નામેન્ટનો શુભારંભ. 1938 લાઇબ્રેરી માટે સર કીકાભાઈ પ્રેમચંદે 61,000 દાનમાં આપ્યા અને રાજ્યપાલ માનનીય સર રોજર લુમ્લેના વરદ હસ્તે લેડી કીકાભાઈ પ્રેમચંદ લાઇબ્રેરી 12 ડિસેમ્બરના રોજ ખુલ્લી મૂકવામાં આવી. 1939માં સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીએ રૌપ્ય મહોત્સવ ભવ્ય રીતે ઉજવ્યો. આ પર્વ તમસોમાં જ્યોતિર્ગમય સૂત્ર ધ્યેય મંત્ર તરીકે સ્વીકારી પોતાના પ્રતીકમાં શીર્ષ સ્થાને મૂક્યું. સોસાયટીનો એમ્બ્લમ શ્રી કંચનલાલ માવાવાળાએ તૈયાર કર્યો. તારીખ 16 થી 24 જાન્યુઆરી દરમિયાન યોજાયેલા આ રૌપ્ય મહોત્સવનું ઉદ્ઘાટન ત્યારના મુંબઈ રાજ્યના ગૃહપ્રધાન શ્રી બીજી ખેરે કર્યું. 17મીએ ગૃહપ્રધાન શ્રી મોરારજી દેસાઈના વરદ હસ્તે શ્રી T.N. માળવી અને રાવ બહાદુર ખંડુભાઈ દેસાઈની પ્રતિમાનું અનાવરણ કરાયું. તારીખ 18મીએ શ્રીમતી હંસા મહેતાએ સાર્વજનિક હાઈસ્કૂલ ફોર ગર્લ્સના શ્રીમતી ગુલાબબેન ચુનીલાલ લલ્લુભાઈ ઝવેરી મકાનનું શિલારોપણ કર્યું. 21મીએ સાહિત્યકાર શ્રી આનંદ શંકર ધ્રુવના વરદ હસ્તે શ્રી નગીનભાઈ ઘેલાભાઈ ઝવેરીની પ્રતિમાનું અનાવરણ જૈન સ્કૂલ ખાતે કરવામાં આવ્યું. 24મીએ શ્રી કનૈયાલાલ મુનશીના પ્રમુખ પદે TNTV સાર્વજનિક હાઈસ્કૂલની સુવર્ણ જયંતિ ઉજવાઈ. ચાલો હવે સોસાયટીની સુવર્ણ જયંતિ સુધીની તવારીખ જોઈએ. 1940 5 જુલાઈ કોલેજના રમતગમત મેદાન માટેની જમીન સરકારશ્રી તરફથી ટોકન રૂપે મેળવાઈ. MTB કોલેજમાં મિલિટરી ટ્રેનિંગ દાખલ કરવામાં આવી. 1941 કોલેજનું પેવેલિયન મકાન તૈયાર થયું. 1944 GNGV કડીવાળા સાર્વજનિક હાઈસ્કૂલ માટે રૂપિયા 18,001 તથા 2,000 ચોરસ વાર જમીનનું દાન પ્રાપ્ત થયું. 1946 3 જુલાઈના રોજ મુંબઈ રાજ્યના મુખ્યપ્રધાન શ્રી બીજી ખેરના વરદ હસ્તે સર કીકાભાઈ પ્રેમચંદ કોલેજ ઓફ કોમર્સનું ઉદ્ઘાટન થયું. આ કોલેજ માટે સર કેપીએ રૂપિયા 1,225,000નું દાન આપ્યું હતું. 1948 22 માર્ચ મુંબઈ રાજ્યના ગવર્નર શ્રી સર મહારાજા સિંહે સર કીકાભાઈ પ્રેમચંદ કોલેજ ઓફ કોમર્સના મકાનનો શિલારોપણ વિધિ કર્યો. તે જ વર્ષે ગર્લ્સ હાઈસ્કૂલ માટે રસ કપૂરવાળા બિલ્ડિંગ રૂપિયા 12,751ની કિંમતે ખરીદવામાં આવ્યું અને નવેમ્બરમાં TNTV સાર્વજનિક હાઈસ્કૂલ તથા મિડલ સ્કૂલનો હીરક મહોત્સવ ઉજવાયો. 1951 સર કેપી કોલેજ ઓફ કોમર્સના નવા મકાનની ઉદ્ઘાટન વિધિ શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈએ કરી. તે જ વર્ષે સાર્વજનિક હાઈસ્કૂલ હરિપરાએ રજત જયંતિ ઉજવી. 1953 10 માર્ચ દિવાન બહાદુર ચુનીલાલ ગાંધીની પ્રતિમાનું અનાવરણ મુંબઈના રાજ્યપાલ શ્રી ગિરિજાશંકર વાજપેયીના વરદ હસ્તે થયું. 11 માર્ચના રોજ રંગીલદાસ હોસ્ટેલ ફોર ગર્લ્સનું ઉદ્ઘાટન શ્રીમતી વાજપેયીના હસ્તે થયું. 15મી ઓગસ્ટના રોજ ચુનીલાલ ગાંધી વિદ્યાભવનનું ઉદ્ઘાટન પ્રોફેસર ધનંજય ગાડગીલના વરદ હસ્તે થયું. તેમજ 5મી જૂન સર કીકાભાઈ પ્રેમચંદના તૈલચિત્રનું અનાવરણ શ્રી મોરારજી દેસાઈના વરદ હસ્તે કરવામાં આવ્યું. 1958 શેઠ મોહનલાલ વલ્લભભાઈ બુંદકી તરફથી કડીવાળા હાઈસ્કૂલ માટે રૂપિયા 16,000 રોકડ સાથે આશરે 2,396 ચોરસ વાર જમીનનું દાન પ્રાપ્ત થયું. 1960 સાર્વજનિક હાઈસ્કૂલ ફોર ગર્લ્સનો રજત જયંતિ મહોત્સવ ઉજવાયો. MTB આર્ટ્સ કોલેજ અને સાયન્સ કોલેજ વિભાજિત થઈ. 21મી સપ્ટેમ્બર વીટી ચોકસી ટ્રસ્ટ મુંબઈ તરફથી સુરતની વીટી ચોકસી ગુરુકુળની સ્થાવર મિલકતોનો કબજો મળ્યો. 5મી ડિસેમ્બર ડોક્ટર CD દેશમુખના હસ્તે GNGV કડીવાળા એન્ડ MV બુંદકી સાર્વજનિક હાઈસ્કૂલના નવા મકાનની ઉદ્ઘાટન વિધિ થઈ. 1961 3 જુલાઈ ડોક્ટર KL શ્રીમાળીના વરદ હસ્તે સાર્વજનિક કોલેજ ઓફ એજ્યુકેશનનું ઉદ્ઘાટન થયું. 1962 1 માર્ચ ચુનીલાલ ગાંધી વિદ્યાભવનનું નવું મકાન તૈયાર થયું. 23 જૂન વીટી ચોકસી સાર્વજનિક લો કોલેજ અને વીટી ચોકસી હરિપુરા સાર્વજનિક હાઈસ્કૂલ આ નામકરણ વિધિ ન્યાયમૂર્તિ શ્રી KP દેસાઈએ કરી.
23મી ડિસેમ્બર સોસાયટીના સુવર્ણ જયંતિ મહોત્સવ અને ગોલ્ડન જ્યુબિલી પિલરની ઉદ્ઘાટન વિધિ રાષ્ટ્રપ્રમુખ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના હસ્તે થઈ. માત્ર 56 સભ્યો, એક જ શાળાના 523 વિદ્યાર્થીઓ અને વાર્ષિક 24,000નો ખર્ચ કરતી સોસાયટી 50 વર્ષને અંતે 2,198 સભ્યો, 12 શિક્ષણ સંસ્થાઓ, 10,000 વિદ્યાર્થીઓ અને વાર્ષિક 15 લાખનો ખર્ચ કરી શકતી સંસ્થા બની હતી. આમ સતત પ્રગતિશીલ સોસાયટીની હીરક મહોત્સવ સુધીની ગતિવિધિઓ હવે જોઈએ. 1964 15 જૂન સાર્વજનિક પ્રાઇમરી સ્કૂલ શરૂ થઈ, જેનું જેસી મુનશી સાર્વજનિક પ્રાઇમરી સ્કૂલ નામાભિધાન શ્રી ગોરધનદાસ ચોખાવાળાએ કર્યું. તેમણે જ આ સ્કૂલના નવા મકાનનું ઉદ્ઘાટન 1973માં કર્યું. 1966 શ્રી ચંદ્રવદન ચુનીલાલ શાહ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ નિમાયા. 8 ઓક્ટોબર સાયન્સ કોલેજ બાયોલોજી વિભાગને મળેલા માતબર દાનને આધારે ઓચ્છવલાલ હરકિશનદાસ ઘીવાળા બાયોલોજી બિલ્ડિંગ એનું નામકરણ જસ્ટિસ શ્રી P.N. ભગવતીએ કર્યું. 1967 ચોથી માર્ચે પુરુષોત્તમદાસ ઠાકોરદાસ સાર્વજનિક કોલેજ ઓફ સાયન્સ નામકરણ કુલપતિ શ્રી પ્રોફેસર C.N. વકીલે કર્યું. 1969 30 નવેમ્બર ડોક્ટર V.K.R.V. રાવે વીટી ચોકસી સાર્વજનિક કોલેજ ઓફ એજ્યુકેશન અને સાયન્સ કોલેજમાં શ્રી ધીરજલાલ ચુનીલાલ અને શ્રીમતી ઈરાવતી ધીરજલાલ ટીકીવાળા લેબોરેટરી નામકરણ દાતાઓના સૌજન્યાધીન કર્યા. 21 ડિસેમ્બર MTB આર્ટ્સ અને PT સાયન્સ કોલેજોનો ગોલ્ડન જ્યુબલી મહોત્સવ શ્રી નસરવાનજી વકીલના પ્રમુખ પદે ઉજવાયો. 1974 1 સપ્ટેમ્બર આચાર્ય શ્રી અંબેલાલ રણછોડજી દેસાઈ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ બન્યા. 1975 29 નવેમ્બર સોસાયટીના હીરક જયંતિ મહોત્સવ અને દિવાન બહાદુર ચુનીલાલ ગાંધી શતાબ્દીનું ઉદ્ઘાટન ભારતના માનનીય ઉપરાષ્ટ્રપતિ શ્રી B.D. જત્તીના શુભ હસ્તે થયું. 1981 રૂક્ષ્મણીબેન સીતારામ માધવજી પૂણાવાલા સાર્વજનિક એક્સપેરિમેન્ટલ સ્કૂલ અને ચંદુલાલ છગનલાલ શાહ સાર્વજનિક ઇંગ્લિશ હાઈસ્કૂલની શરૂઆત થઈ. 1983 પંડિત ઓમકારનાથ ઠાકુર સંગીત વિદ્યાલયનો શુભારંભ. 1987 સનફ્લાવર હાઈસ્કૂલનું સંચાલન સોસાયટીએ સંભાળ્યું. મે 1991 સુરત પીપલ્સ બેંક અંગ્રેજી માધ્યમ કોમર્સ કોલેજનો પ્રારંભ. ડિસેમ્બર આચાર્ય ડોક્ટર B.A. પરીખ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નિમાયા. 1994 ગુજરાતની સૌપ્રથમ સેલ્ફ ફાઇનાન્સ સાર્વજનિક કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીનો શુભારંભ થયો. સાથે જ ફેકલ્ટી ઓફ આર્કિટેક્ચર શરૂ કરવામાં આવી. 1998 BRCM કોલેજ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અને SPB વાણિજ્ય વિદ્યાભવનની શુભ શરૂઆત થઈ. 1999 પીજી ડિપ્લોમા ઇન બેન્કિંગની વાણિજ્ય ભવન ખાતે શરૂઆત. SR લુથરા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અને શ્રી રામકૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પ્યુટર એજ્યુકેશન એન્ડ એપ્લાઇડ સાયન્સનો પ્રારંભ. 2004 હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટના 70 લાખના અનુદાનથી સેન્ટર ફોર ટીચર્સ એજ્યુકેશન મકાન બંધાયું. 2005 ટાઇફેકની સ્થાપના થઈ. 2008 ઇવનિંગ કોમર્સ કોલેજ અને સ્પોર્ટ્સ એકેડમીનો પ્રારંભ. 2009 સ્કેટની એન્જિનિયરિંગ ફેકલ્ટીનો ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીમાં સમાવેશ થયો. તે કારણે આર્ટ એન્ડ સહકારી બેંક લિમિટેડ ફેકલ્ટી ઓફ આર્કિટેક્ચર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન રહી છે. 2010 સાર્વજનિક કોલેજ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ નૃત્ય, નાટ્ય, સંગીતના સ્નાતક અભ્યાસક્રમનો પ્રારંભ. 2013 સર્ટિફિકેટ કોર્સ ઇન ઇન્ટિરિયર ડિઝાઇન સ્કેટમાં શરૂ કરવામાં આવ્યો. 2015 જૂન સ્કોપામાં નૃત્ય, નાટ્ય અને સંગીતના અનુસ્નાતક અભ્યાસક્રમનો આરંભ. સર્ટિફિકેટ કોર્સ ઇન હોસ્પિટલ એન્ડ હેલ્થકેર મેનેજમેન્ટની શરૂઆત. 2016 સાર્વજનિક સ્કૂલ ઓફ સાયન્સની શરૂઆત, જે સંપૂર્ણ વાતાનુકૂલિત છે. હવે જોઈએ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીને આજ દિન સુધી પ્રગતિશીલ રાખનાર પ્રમુખશ્રીઓ.
હવે જોઈએ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીને વિકાસના સોપાન સર કરાવનાર અધ્યક્ષશ્રીઓ. હવે આ છે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીને સુપેરે કાર્યરત રાખનાર મંત્રીશ્રીઓ. આજે 100 કરતાંય વધુ વર્ષોથી નિસ્વાર્થ સેવા સમર્પણ અને ઉદાર દાન સખાવત પર નભતી સંપૂર્ણ લોકતાંત્રિક ઢબે ચાલતી દેશની એક અગ્રીમ શિક્ષણ સંસ્થા બની છે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી. સોસાયટીની સંસ્થાઓના સર્વે નિર્ણયો વિવિધ સમિતિની સભામાં લોકશાહી રીતે લેવાય છે. સૌથી મહત્વની વાત એ છે કે સોસાયટીના સર્વે પદાધિકારીઓ કે વિવિધ સમિતિના સભ્યોને કોઈ પણ પ્રકારનું વેતન કે વળતર આપવામાં આવતું નથી. શિક્ષણ દ્વારા સમાજનું હિત અને ઉત્કર્ષ કરવાનો ઉત્કટ મનોભાવ ધરાવતા નાગરિકોની આ સંસ્થા છે. સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીનું સૌભાગ્ય છે કે આરંભકાળથી તેને સેવાવ્રતી, દીર્ઘદ્રષ્ટા અને દક્ષ કર્મનિષ્ઠો મળતા રહ્યા. તો અહોભાગ્ય એ છે કે સોસાયટીને હર હંમેશ દાનવીર પરોપકારી દાતાઓ મળતા રહ્યા. આ છે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની વિવિધ કોલેજો અને સ્કૂલોના દાતા. આમ સૌના સંયુક્ત પુરુષાર્થે સોસાયટીનો શતાબ્દી ઇતિહાસ સોનેરી બનાવ્યો. સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના શતાબ્દી ઉજવણી સમારંભમાં આપણા લોકલાડીલા વડાપ્રધાન અને તત્કાલીન ગુજરાતના મુખ્યપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદીજીએ ઉપસ્થિત રહી આ શબ્દોમાં સોસાયટીને બિરદાવી હતી. જ્યારે એક સંસ્થા 100 વર્ષનો કાર્યકાળ સુપેરે પાર પાડે એ પોતે જ એક ઇતિહાસની મોટી ઘટના છે ભાઈ. અત્યાર સુધીમાં જેટલા મહાનુભાવોએ આ કામની અંદર યોગદાન આપ્યું હશે, કાર્યભાર સંભાળ્યો હશે, એનું સંચાલન કર્યું હશે, આ સંસ્થા માટેનું સમર્પણ એટલું તીવ્ર હશે કે બધું પચાવીને સંસ્થાને વિકસિત કરવા માટે એમણે અહર્નિશ પ્રયાસ કર્યો હશે. જો તમારે પેઢીઓનો વિચાર કરવો હોય તો તમે મનુષ્યને વાવો. આ શિક્ષણ એ મનુષ્યની વાવણીનો કાર્યક્રમ છે. સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી 100 વર્ષ પૂરા કરીને એક અદકેરું કદ બતાવ્યું છે. એમને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ, ખૂબ ખૂબ અભિનંદન અને પૂરું શતાબ્દીનું વર્ષ અનેક નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરનારું બની રહે, એક નવી શક્તિનો સંચાર કરનારું બની રહે અને આ શતાબ્દી વર્ષની અંદર જે વિદ્યાર્થી અવસ્થાની અંદર શતાબ્દી ઉજવણી કરી રહ્યા છે એમના આખા જીવનનું ભાથું આ શતાબ્દી વર્ષ બની રહે એવી જ એક અપેક્ષા સાથે ખૂબ ખૂબ શુભકામનાઓ. જય જય ગરવી ગુજરાત. શતાબ્દી પૂર્ણાહુતિમાં તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ શ્રી અબ્દુલ કલામ સાહેબે સોસાયટી માટે કહ્યું હતું કે My hearty congratulations for Sarvajanik Education Society for its contribution and orbiting around the sun. Our planet, the earth is orbiting around the sun and so you are orbiting. I learned the youth has a dream. They want to live in a prosperous India. They want to live in a happy India. They want to live in a peaceful India. When the women are empowered, society with stability gets assured.
empowered youth, all of you can potential to become empowered youth can achieve the impossible, which will make the nation proud. With these words, let me greet all the members of the Sarvajanic Education Society on the occasion of centenary year celebration to achieve success in their mission of education, train the student and youth and train the student inner to achieve youth to realize their inner potential and maximize their creativity so that India can become a knowledge society well before the 2020. May God bless you all, friends. Greetings. સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના હોસ્ટેલના મહત્વકાંક્ષી પ્રોજેક્ટનું ભૂમિપૂજન પૂજ્ય સંત શ્રી મોરારી બાપુના વરદ હસ્તે કરવામાં આવ્યું. ત્યારે તેમણે પોતાના આશીર્વચનમાં કહ્યું, મને એમ લાગે છે આપની આ સંસ્થામાં તલવાન, બલવાન અને શીલવાનનો ત્રિવેણી સંગમ વધારે રચાય અને એનું ફળ આ રાષ્ટ્રની તમામ શિક્ષણ વ્યવસ્થાને પ્રાપ્ત થાવ. સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીને સુદૃઢ અને આજના સ્વરૂપમાં લાવવા માટે આ 100 વર્ષ દરમિયાન તેને માટે કામ કરનાર સર્વ પદાધિકારીઓ, અધ્યાપકો, શિક્ષકો, દરેક ઓફિસ સ્ટાફના ભાઈ બહેનો એમ સૌનો ફાળો અમૂલ્ય રહ્યો છે. એમાંના કેટલાક નોંધપાત્ર વ્યક્તિત્વો છે ગુજરાતી વાંગ્મયના અવતાર સમા પ્રજ્ઞાપુરુષ ડોક્ટર વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, વહીવટનો નૂતન યુગ આરંભનાર મેધાવી ડોક્ટર R.K. દેસાઈ, રેંગલર ગણિતજ્ઞ, દક્ષ વિદ્વાન પ્રિન્સિપલ ડોક્ટર N.M. શાહ, પ્રોફેસર શબ્દને મૂર્તિમંત કરતા નિતાંત આભિજાત્યના માલિક ડોક્ટર K.L. દેસાઈ, ગુજરાતના અગ્રણી કેળવણીકાર, જીવન ભારતીના સર્જક શ્રી ચંદ્રવદન શાહ, રાહબર અને સેવાભાવી શ્રી વિરેન્દ્ર ગાંધી, સુપ્રીમ કોર્ટના જ્યુડિશિયલ વંડર એવા સોસાયટીના વિદ્યાર્થી જસ્ટિસ D.A. દેસાઈ. આ સર્વેમાં 2 વ્યક્તિઓની સુદીર્ઘ સેવા અને તેમનું પ્રદાન ધ્યાનાર્હ બને છે. પહેલા છે દિવાન બહાદુર ચુનીલાલ ગાંધી. 33 વર્ષ ચેરમેન પદે રહી સોસાયટીને અનન્ય શિક્ષણ સંસ્થા બનાવવામાં ખૂબ પાયાનું કામ કર્યું હતું. અને બીજા છે પ્રિન્સિપલ K.C. મહેતા. સોસાયટીના તેઓ વિદ્યાર્થી બન્યા ત્યારથી જીવનનો અંતિમ શ્વાસ લીધો ત્યાં સુધીમાં વિવિધ પદો ઉપર 56 વર્ષ સુધી કાર્યરત રહી પોતાની ઓળખ સોસાયટીમાં સમાવી દીધી. સોસાયટીના વિદ્યાર્થીઓ જેમણે પોતાની આગવી બુદ્ધિ પ્રતિભા, વિચાર સંપદા અને સર્ગશક્તિથી દેશ અને દુનિયાને વધુ જીવવા યોગ્ય અને અર્થસભર બનાવી છે તેવા મહાનુભાવોની આખી આકાશગંગા સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની દેન છે. એ ઝળહળતી આકાશગંગાના કેટલાક દૈદીપ્યમાન તારકો આ છે. ગુજરાતી અસ્મિતા મંત્રના ઉદ્ગાતા, ભારતના બંધારણના એક ઘડવૈયા, પોતાના સાહિત્ય દ્વારા લોકોને ઘેરું લગાડનાર સાક્ષર કનૈયાલાલ માણેકલાલ મુનશી, અર્વાચીન રંગભૂમિના ભીષ્મ પિતામહ અને રંગભૂમિના પનોતા પુત્ર શ્રી ચંદ્રવદન ચિમનલાલ મહેતા, ગુજરાતી સાહિત્યમાં હાસ્ય રસને પ્રતિષ્ઠિત કરનાર હાસ્યકાર શ્રી જ્યોતિન્દ્ર દવે, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ શ્રી અઝીઝ મુશાબેર અહેમદી, અર્થશાસ્ત્રના અધિષ્ઠાત્રી એવા પદ્મભૂષણ ડોક્ટર પદ્મા દેસાઈ, સૈન્યના સૌથી વધુ ચક્રો અને પદકોથી સન્માનિત પદ્મ વિભૂષણ જનરલ શ્રી અરુણ શ્રીધર વૈદ્ય, પ્રખર ગાંધીવાદી, સ્ત્રીઓની સહકારી પ્રવૃત્તિના સક્રિય કાર્યકર અને સંયોજક પદ્મભૂષણ શ્રીમતી ઈલા ભટ્ટ, નારી અધિકારના પુરસ્કર્તા ડોક્ટર ઈલા પાઠક, આધુનિક ગુર્જર રંગભૂમિના અપ્રતિમ રંગરાજવી શ્રી પ્રવીણ જોશી, ગુજરાતના આગવા મુખ્યમંત્રી અને સ્વાતંત્ર્ય સેનાની શ્રી હિતેન્દ્ર દેસાઈ, ગાંધીજીના ચુસ્ત અનુયાયી, કુદરતી ઉપચાર કેન્દ્રના પ્રણેતા પદ્મશ્રી મણિભાઈ ભીમભાઈ દેસાઈ, ન્યૂ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર IAS ટ્રેનિંગ એકેડેમીના ડાયરેક્ટર શ્રી M.G. પિમ્પુટકર, મૂર્ધન્ય સાહિત્યકાર, વિચારક, પત્રકાર, અત્યંત સંવેદનશીલ સર્જક ડોક્ટર ભગવતી કુમાર શર્મા, ગુજરાતના અગ્રીમ વિચારક, ચિંતક, સાહિત્યકાર પદ્મશ્રી શ્રી ગુણવંત શાહ. એક સ્કૂલના 500 વિદ્યાર્થીઓમાંથી શરૂ થઈ આજે 35 જેટલી શાળા અને કોલેજોના 35,000 વિદ્યાર્થીઓને
પ્રતિવર્ષ શિક્ષણ આપતી એક શક્તિશાળી સંસ્થા બની છે. સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી. જો શિક્ષણ છે અવિરત, તો સોસાયટી તે માટે હશે સતત કાર્યરત. વિદ્યા પ્રાપ્તિનો કોઈ અંત નથી, અને એટલે જ સોસાયટીની વિદ્યાદાન મહાયાત્રા પણ અનંતકાળ ચાલ્યા કરશે. આજે આપ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની યશોગાથા તમસોમાં જ્યોતિર્ગમય જે જગ્યાએ માણી રહ્યા છો, એ સંગ્રહસ્થાન સર કેપી ટ્રસ્ટના અનુદાનથી સાકારિત થયું છે. આમ સર કેપી ટ્રસ્ટ વખતો વખત સોસાયટીની પડખે રહ્યું છે. અંતે આવનારા સમયમાં સર્વને સારું અને સોંઘું શિક્ષણ આપવાનો સંકલ્પ તથા અંધકારમાંથી સર્વને પ્રકાશમાં લઈ જવાના ધ્યેયને સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી નિર્વિઘ્ને સિદ્ધ કરતી રહે એવી હૃદયપૂર્વક પ્રાર્થના.